ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના મત વિસ્તાર થરાદ શહેરમાં પતંગ ચગાવી ઉત્સવની ઉજવણી કરી હતી। આ પાવન પર્વે તેમણે નગરજનો અને પ્રજાજનો સાથે મળીને પતંગબાજીની મોજ માણી હતી। આ અવસરે શહેરના નાગરિકોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે ઉત્તરાયણ માત્ર પતંગબાજીનું પર્વ નથી, પરંતુ સમાજને એકતા અને આનંદના ધોરણ સાથે જોડતો પવિત્ર તહેવાર છે। આ કાર્યક્રમ દરમિયાન નગરજનોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને શંકરભાઈ ચૌધરીએ લોકોને પર્વના સાચા અર્થ સમજાવતા પરિવર્તનશીલ વિચારધારાને આવકારવાની અપીલ કરી હતી। તેમણે અનુરોધ કર્યો હતો કે ઉત્સવ દરમિયાન જંતુઓ અને પર્યાવરણ માટે સાવચેતી રાખવી તેમજ સકારાત્મક રીતે પર્વ ઉજવવું। આ પ્રસંગે શહેરના વિવિધ હોદ્દેદારો, સત્તાવાળાઓ અને સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી। તેમજ થરાદના આગેવાન ડીડી રાજપૂતે પણ શંકર ચૌધરી સાથે ઉત્તરાયણ મનાવી દરેક નાગરિકે શંકર ચૌધરી સાથે ઉત્સાહભર્યા પળોને માણીને પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। શુભકામનાઓ। ઉત્તર તરફ સૂર્યનું પ્રયાણ થાય, ધર્મદાન માટે પણ આ સમય ખૂબ અગત્યનો છે, પરંતુ એક જ દિવસે માત્ર ગૌ માતાને દાન કરીએ એવું નહીં, લાંબા સમય સુધી ગૌ માતાને ખાવાનું મળે એ માટેનું દાન કરીએ। એક જ દિવસે ખવડાવી અને ત્યાં આગળ આફરો કે એવું આવે એવું ન થાય, લાંબા સમય સુધી ગૌશાળાને દાન આપીએ જેથી કરીને ગૌ માતાને પણ વધુ સારો ખોરાક ત્યાં આગળ અપાઈ શકાય, એની વધારે સેવા કરી શકાય। પતંગ ચગાવતા ટાઈમે પણ બાળકોને મારી ખાસ કરીને વિનંતી છે કે દોડીને રોડ ઉપર પતંગ પકડવા માટે જતા ટાઈમે ધ્યાન રાખવું જોઈએ। ધાબા ઉપર ચડ્યા હોય ત્યારે કોઈ વાયર તો ઇલેક્ટ્રિકનો પસાર નથી થતો ને, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ અકસ્માતે પડી ન જવાય તેની કાળજી લેવી જોઈએ। સવાર સાંજ બંને ટાઈમ પંખીઓ જ્યારે ઉડતા હોય છે એ ટાઈમે પતંગ ન ચગાવી તો વધારે સારું, નહીંતર આપણા પતંગના દોરીના કારણે પંખીઓની જીવનની દોરી ક્યાંય ટૂંકાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખે। આદિવાસીનો તહેવાર છે તો પતંગ રસિયાઓ જે વહેલી સવારથી પતંગ ઉચકાતા આદિવાસીનો તહેવાર છે તો ની અંદર ખૂબ બહોળી સંખ્યામાં લોકો પર્વની મજા માણી રહ્યા છે। ખૂબ યુવાનો પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે, ત્યારે મારે ખાસ યુવાનોને એક જ સંદેશો આપવાનો છે કે આપણા પતંગના આનંદ થકી કોઈ પણ પક્ષી હોય, અબૂળ જીવ હોય, એનો જીવ ન જાય અને એ પક્ષી એનો બચ્ચો એની માથી છૂટો ન પડે એના માટે પણ આપણે કાળજી રાખીએ। ખાસ કરીને જ્યારે સવારનો સમય હોય, સાંજનો સમય હોય અને જ્યારે પક્ષીઓની વધારે અવરજવરનો સમય હોય ત્યારે આપણે પક્ષીઓ ઓછામાં ઓછું નુકસાન થાય પક્ષીઓને એવી આપણે સૌ કાળજી રાખીએ। અને સાથે સાથે જે આપણે ઉત્તરાયણના પર્વના નિમિત્તે જે મહત્ત્વ છે ગૌ માતાને ઘાસચારો ચરાવવાનો, ઘાણ ચરાવવાનો, એની અંદર પણ એક આપણે સભાનતાપૂર્વક ખવડાવીએ, કારણ કે વધુ પડતો જો ખવડાવવાથી પણ ઘણી વખત ગૌ માતાને પણ નુકસાન થતું હોય છે। એની જગ્યાએ જે પણ આપણે દાન પુણ્ય કરવું હોય એ ગૌશાળાના સંચાલકો હોય કે આવી કોઈ પણ સંસ્થા ચલાવતા હોય એ લોકોને આપણે પૈસા રૂપી પણ આપી અને આપણું યોગદાન આપી શકીએ તો લાંબા ગાળા સુધી પણ ગૌ માતાનું આપણે જતન કરી શકીએ। ખાસ કરીને થરાદ વાવ જિલ્લો પરિવાર અધ્યક્ષ સાહેબ થરાદનો પતંગ આવશો વિશ્વાસ બિલકુલ, આજે થરાદનો માહોલ ઉત્તરાયણનો અલગ જ પ્રકારનો છે। થરાદના યુવાનોમાં, થરાદની આજુબાજુના વિસ્તારના યુવાનોમાં ખૂબ મોટો ઉત્સાહ છે। ત્યારે થરાદ જિલ્લાના જાહેર થવા બાદ થરાદનો પતંગ ખૂબ ઊંચાઈ ઉપર ચડી રહ્યો છે એ વાતનો દરેક પ્રજાવાસીઓને ખૂબ મોટો આનંદ છે અને આશા સાથે લોકો ખૂબ મોટી ઉમેદો લઈને બેઠા છે। જિલ્લો જ્યારે થરાદ બન્યો હોય ત્યારે આ વિસ્તારનો કાયાપલટ થવાનો છે, વિકાસ થવાનો છે અને એના લીધે લોકોમાં ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।